આ કઈ ઉજ્યા જો તારે આ બધાને જગાડવા તો હે હવે ઈ તો ન જાય. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છે? અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને તો ખબર જ છે આપણો ધંધો કયો છે. જો મસ્ત મજાનું છે ને પાણી કરી દીધું ચાલુ બીજી વાડીએ ને હવે આ એક કેરો પીહે ને તો હમણાં પાણી ખૂટી જાય. ને આજના વ્લોગમાં છે ને હું કેવી રીતે બધી રીલું શૂટ કરું છું ને કેવી રીતે બધું આઈડિયા બાઈડિયા લાવું છું એ બધું તમને બતાડવાનું છું. તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. કેવી રીતે રીલ શૂટ થાય ને એ માટે તમને આજે બતાવવાનું છે. કોમેડી રીલ છે હું ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરું છું ને કઈ રીતે શૂટિંગ કરું છું તો એ બધું તમને બતાડી. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. એક વાડીએ મિત્રો પાણી વાળીને આપણે વેવા છીએ ને હવે છે ને આપણે બીજી વાડીએ વાળવાનું છે ને બીજી વાડીએ આપણે છે ને આ રીંગણી પાવાની છે. જો આ રીંગણી છે આપણી કંઈક જોઈ લો તમે કેમ છે. બાકી રીંગણી થઈ ગઈ ને જોરદાર. તમારો ભાઈ એમાં મહેનત કરતો હોય એટલે એ પછી જોરદાર જ થાય. જોઈ લો ઘઉં પણ જોરદાર થઈ ગયા છે ને રીંગણી પણ આપણી જોરદાર થઈ ગઈ છે ને હવે રીંગણીમાં પાણી વાળવાનું છે. તો મોટર કરી દઉં ચાલુ ને રીંગણી પાઈ દઉં ને પછી આપણું શૂટિંગનું કામકાજ ચાલુ થાય. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો મારા વાલા. તો હેર કટિંગ કરીને છે ને મિત્રો આપણે વેવાસી તો આવી રીતે છે ને કે આપણે વન સાઈડ વાળ કપાવ્યા છે ને હવે છે ને 2 વાગ્યા સુધી હોવાનું છે આપણે. કારણ કે પછી 2 વાગ્યા પછી છે ને ઓલી વાડીએ જવાનું છે ઉલાળો લેવા. કવામાં થોડુંક પાણી થઈ ગયું છે 2-3 કેરા પીવા એટલું. તો 2 વાગ્યા પછી જવાનું છે આપણે. હું ને જોઈ લો મિત્રો આપણે હુર આવી દીધા છે કારણ કે સવારમાં પાણી પાયું ને પછી પાવો છે ને વાહ નીકળ્યો ને તે જોઈ લો 3 કેરા પડી ગયા છે. અહીં 1 કેરો પાવ વચમાં મૂકી દીધો હું વાઈન કાલો મૂકી દીધા એને કરે વાવ ઓછો લાગે પણ તોય પડી ગયા છે. જોવો તમે બધા પડી ગયા. જોવો આમ તમને કેમ લાગે જોઈ લો. હુઈ ગયા બધાય. ઊંઘ આવી ગઈ ઊંઘ આવી ગઈ એને ઊંઘમાં છે. હવે તો એ ઊંઘમાં રાખશે નહીં આપણે જગાડવા જો. જ્યારે કટર આવશે ને ત્યારે આ બધાને જગાડવા જો. હવે એ તો ન જાગે એને હારી પેટની ઊંઘ આવી ગયેલી છે ને આપણને ઊંઘ આવે છે. હું તો હતી હું ડાયરેક્ટ આવ્યો છું ને ત્યાં અહીંયા આવ્યો ને ત્યાં ઘઉં ઉઈ ગયા. જુઓ એવું છે મિત્રો થવાનું થઈ ગયું છે. જુઓ તમે બધા છે ને ઘઉં આપણા પડી ગયા છે 3 સાહના ને હવે ઓલી બાજુ ચાલુ છે. જો ઓલકાર પાણી હાલે છે. હવે આ બાજુ પડે છે એ બાજુ પડતા નથી તો એ બાજુ પાછું પાણી ચાલુ કર્યું છે. બાકી આ 1 કેરો તો જુઓ તમે જોરદાર પડી ગયો. હવે એ બધા ઘઉં છે ને આપણે વાઢવા જોઈએ કારણ કે કટરમાં તો ન આવે. કારણ કે કટર હેઠે પડી ગયેલા હોય ને ન લે કે જ્યાં આપણે બધા ઘઉં પીડ્યા ને બધા વાઢવા જોઈએ. ને હવે આ સહેલું પાણ છીએ આપણે. હવે આને પછી પાણ પાવાનું નહીં. ભૂરખાઈ તો ગયા છે પણ પાવું તો ઘણું પણ પીવું એમ છે નહીં. કારણ કે આ વાહ છે ઘરનો ને હમણાં વાની આગાહી છે એટલા માટે હવે પાણ નહીં પીવે. એટલે આ સહેલું પણ ભાઈ છીએ પણ સહેલું પાણનું વીમાવાળું છે. આ બાજુ તો લગભગ આ છે ને આ પડું આખું એ આખું પડું લગભગ નહીં પીવે કારણ કે આ થોડુંક વધારે સુકાઈ ગયું હોય એવું લાગે છે મને. ને બાકી ઓલી બાજુલું છે એમાં જો પાણી ચાલુ છે આમ જોવા જાય મારો ઉપર જોવા. તો એવું કંઈક છે મિત્રો. શું કરીશું બોલ્યો હવે આમ વાના કારણે આ બધું આવું થાય છે. બાકી આ બાજુનો ઘેરો છે ને આ અમારો પાડોશીનો છે એ નથી પડતો. જો એમાં પાણી ચાલુ જ છે સવારનું પાણી હાલે છે એ ઘેરો નથી પીડ્યો. બાકી આપણો ઘેરો છે ને એ પડે છે. તો કાંઈ નહીં બસ આપણે ઓલી વાડીએ જવાનું છે એક પાછો ઉલાળો લેવા. તો ના જઈ ને ફટાફટ છે ને એક ઉલાળો નાહી લઈએ. અહીંયા જુઓ મિત્રો આપણું પાણી હાલે છે. અહીંયા પાણી ચાલુ કરી દીધું છે. આ વિડીયો હમા કેમેરાથી બનાવું છું કારણ કે એમાં મને છે ને રિઝલ્ટ જોરદાર જોવા મળ્યું છે. ઓલા કેમેરામાં નથી જામતું એવું રિઝલ્ટ આ કેમેરામાં મળે છે. પણ આ સેલ્ફી કેમેરો કહેવાય એટલા માટે આમાં ન ઉતારે વિડીયો તો આપણે ઉતારીએ છીએ. ને અહીંયા જો આપણો કૂવો છે. આમાં છે ને આમ ગ્રાઉન્ડ બહુ મોટું આવે છે ક્લિયર આવે છે ને ઓલામાં એવું બહુ ક્લિયર ન આવે ને. બાકી તમે આ બાજુના ઘઉં જરાક બતાવી દો. આ બાજુ છે ને આપણે નથી કરતા આ ઘઉં છે ને એ નથી કરતા. બાકી અમારો કૂવો ચાલીએ કેવું મસ્ત આવે આખા ઓલામાં. તો એટલા માટે આપણે છે ને આજ હું આ કેમેરાથી બ્લોગ બનાવી. બાકી જો પાણી હાલે છે મસ્ત મજાનું ને બાપુજી જો આમ વાળવા ગયેલા છે તો એવું છે ધોવાઈ ગયેલા છે. વાળવાનું તો આવેલું હોય બાકી આવેલો છે ને હવે ધીમે ધીમે વટી જાવ વટાઈ જાય તો આ કવાઈને પડશે તો જરાક આમથી કેડી છે ખાલી ના એટલે આપણે વટી જઈશું. ને આ એક ભૂંગળી મૂકી દીધી છે કારણ કે આપણે થોડુંક પાણી વધારે આવે ને એ માટે ઓછું કરવા. ને 1 કેરો જો અહીંયા આપણે પાઈ દીધો છે. આ 1 કેરો પી જશે ને એ કેરામાં કંઈ પીડા નથી. ને અહીંયા જો
પોપિયા જઈએ કેમ પણ બાકી જોરદાર પોપિયા થઈ જશે ને આ કેરો નથી પીડ્યો આ તો આપણે પહેલાં પાડી દીધેલા છે ને આ આપણે થોડુંક પહેલાં નમાડી દીધું અત્યારે નથી પીડ્યા ને બાકી પોપિયા થઈ ગયા છે મોટા મોટા તમારે ખાવા હોય ને તો લઈ જાજો ને આમાં છે સેલ્ફી કેમેરામાં બધા એમ કે તમે ફોન છે ને આમ પાછળનો ભાગ બતાડવો હોય ને તો ન બતાડી શકો પણ એનો પ્લાન પણ આપણે કર્યો છે ચાલો આ પાછળનો ભાગ તો અહીંયા છે ને આપણે મસ્ત મજાનું પાણી હાલે છે કેમ પણ બતાડું કે ન બતાડું મને કોમેન્ટમાં પાછા જણાવજો 2 કેરા તો પાઈ દીધા છે જો આ કેરામાં રહેશે આ કેરો આપણે પાઈ દીધો આ કેરો પાઈ દીધો હવે આ 2 કેરા પાયા છે હવે આમાં જોવાનું છે આપણે ઘઉં પડે કે નથી પડતા બાકી પછી ખબર પડે પાણી વાળવાનો હવે પાછો થોડો થોડો વાર નીકળતો જાય છે પણ જોઈએ હવે શું થાય ભૂંગળામાં કેક છે બોલો આ રીંગણીમાં છે ને હવે આપણે પાળા ચડાવવા પડે એમ છે પણ ખાતર નાખીને એને પાળા ચડાવી દેવાના છે ને બાકી તો રીંગણી જો પાળા ચડાવવા એવડી થઈ ગઈ છે જોવો તમે કેમ થઈ ગઈ ને જોરદાર જામી ગઈ છે આખી આપણી કંઈક રીંગણી જોઈ છે ને જોરદાર ઓલી બાજુ નાની છે એને આપણે રાવા દેવાની છે બાકી આ ઓલે પરેલી ને તે ઠેઠ આમ નામ ઠેઠ ઓલે પર સુધી આપણે પાળા ચડાવી દેવાના આ વાડીએ જોઈએ મિત્રો આપણે આવી ગયા છીએ ઉલાળો લેવા તો ઉલાળો તો છે ને ખાઈ ખાવાનો છે ને જોઈએ આપણે પેલા બધા ઘઉં આપણા કેમ છે આ ઘઉંમાં જો આપણે મસ્ત મજાનું પાણી હાલે છે ને હવે ઉલાળો પૂરો થવાનો છે તો હાલો મોટર બેન કરીને જઈ ડાયરેક્ટ ઘરે ધીમે ધીમે જોઈએ મિત્રો પાણી ખૂટવા માંડ્યું છે ખૂટી જ ગયું છે તો હાલો ફટાફટ કરી દઈએ બંધ તો ભાગીએ ફટાફટ આપણે જો ગાડીને તડીકે પડી રહી અહીં પાણી વાળવા આવીને એટલે અહીં ત્યાં સાંયો છે નહીં અહીંયા તો આપણે પાછું સીંડું ખોલવું પડે એટલે માટે તડીકે મૂકી દઈએ આપણે ગાડી હું છે ને મિત્રો ઝાઝા સમયથી વિડીયો બનાવું મારે વિડીયો બનાવું ને એને લગભગ આ 3જું વર્ષ હાલે છે પણ તો એ છે કંઈ તમારે એવો બધો કાંઈ સપોર્ટ મળતો નથી બસ 4નું વર્ષ છે બાકી સપોર્ટ તમારે કરવો હોય ને તો માત્ર આ 1 જ વર્ષ છે કારણ કે મેં તો છે ને મારાથી જેટલી મહેનત થતી ને એટલી કરી લીધી છે પહેલાં તો હું ડેલી વિડીયો અપલોડ કરતો આખો દીના શોર્ટ વિડીયો લગભગ 4 થી 5 અપલોડ કરતો પણ એવો કાંઈ પછી બહુ સપોર્ટ ન મળ્યો એટલા માટે આપણે ઓછું પાડી દીધું છે બાકી તો બીજું તો હવે કાંઈ કહેવા નથી માગતું બસ તમારો હવે સપોર્ટ કરવો હોય તો કરજો બાકી આપણે 1 વર્ષ છે મહેનત કરી લેવાનું છે બાકી પછી જોયું છે તો મિત્રો મસ્ત મજાનો જલ્યો સનસેટ થઈ ગયો છે દી આથમી ગયો છે ને જલ્યો અત્યારે કેવું મસ્ત વાતાવરણ લાગે છે ને બીજું તો કાંઈ નહીં આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દેવો છે દાદાએ જો પાણી મૂકી દીધું છે તો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે પાછા બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય કેમેરા અહીં જો અહીં કેમેરા જો